ગુજરાત રાજ્યમાં ચોમાસાએ ફરી ગતિ પકડી છે અને છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સ્ટેટ એમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર બુધવારે સવારે 6 વાગ્યાથી ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં કુલ 158 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી હતી. દક્ષિણ ગુજરાત અને નર્મદા જિલ્લામાં વરસાદનું જોર વિશેષ રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં લગભગ 4 ઇંચ એટલે કે 3.86 ઇંચ નોંધાયો હતો. આ ઉપરાંત સુરત જિલ્લાના ઉમરપાડા અને ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં પણ 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. રાજ્યના કુલ 41 તાલુકાઓમાં 1 થી 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, જે પૈકી 13 તાલુકાઓમાં 2 થી 4 ઇંચ વચ્ચે વરસાદ રહ્યો હતો. આ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી અને જનજીવન પ્રભાવિત થયું હતું. હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં સક્રિય થયેલી વરસાદી પ્રણાલીને પગલે આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને 4 અને 5 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ભરૂચ, સુરત, વલસાડ, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર સહિતના અન્ય ઘણા જિલ્લાઓ માટે પણ યલો એલર્ટ જારી કરવામાં આવી છે, જેને પગલે તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.